હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. દોસ્તો, આજે આપણે જોઈશું કે સિરામિક પોટ અને ક્લેના જે પોટ હોય છે તેમાં એકદમ ઇઝીલી આપણે કેવી રીતે હોલ કરી શકીએ. બધાના ઘરમાં કપમાંથી દાંડી એની તૂટી જતી હોય છે. ઘણાના ઘરમાં ચાના નાના નાના મગ આવી રીતની કુલ્લડ આવતી હોય છે, બિરયાની આવતી હોય છે. તો મારી પાસે આવી રીતે 3 મોટી અને આવી રીતે નાના નાના કુલ્લડ અને 3 એવા સિરામિક કપ પડ્યા છે. તો આપણે એમાં કેવી રીતે ઇઝીલી હોલ કરાય તે જોઈશું. તો આ માટે આપણે એક મોટા વાસણમાં પાણી લઈ લઈશું અને એમાં જે માટીના આપણા કુલ્લડ અને પોટ છે તેને સારી રીતે પાણીમાં લગભગ 10 થી 15 મિનિટ માટે એને આવી રીતે રવા દઈશું, જેથી એની જે માટી છે તે થોડી અંદરથી સોફ્ટ થઈ જાય અને ઇઝીલી તૂટ્યા વગર એમાં હોલ પડી જાય. તો આપણે પહેલાં કોઈ જાડો એવો ટોવેલ કે એવું કંઈક મૂકી દઈશું અને આપણે જે સિરામિક પોટ છે તેને મૂકી અને એના પર આપણે સેલો ટેપ લગાવી દઈશું. આપણો જે સિરામિક પોટ હોય તે થોડો સ્લીપરી હોય, તો આ રીતે સેલો ટેપ આપણે લગાવી અને પછી એના પર કોઈક ધારદાર વસ્તુ કે મેં અહીં એક મોટો સોયો લીધો છે ગધડા સીવવાનો, અને એના પર આપણે એનાથી દસ્તાથી થોડું ધીમે ધીમે મારીશું તો ધીમે ધીમે એમાં સારી રીતે હોલ પડી જશે. તમે હોલ પાડવા માટે આવી રીતે સ્ક્રૂડ્રાઈવરનો પણ ઉપયોગ કરી શકો. તો આવી રીતે તમે જોઈ શકો છો કે ઇઝીલી કપ તૂટ્યા વગર આપણા 3 મગમાં સારી રીતે હોલ પડી ગયા છે. હવે આપણે જે માટીની ચા પીવાવાળી કુલ્લડ હોય છે એમાં આવી રીતે એને લઈ લઈશું, જે પાણીમાં આપણે બોળીને રાખી હતી. હવે આપણે એમાં કોઈક કપડું ભરાવી દઈશું અને એને ઊંધું કરી અને આવી રીતે સ્ક્રૂડ્રાઈવરથી સારી રીતે એને આપણે ફેરવતા રહીશું. અને થોડું એવું લાગે તો આપણે એને દસ્તાથી ઉપર થોડું ધીમે ધીમે ઠોકીશું, જેથી કરીને આપણી એમાં સરસ રીતે હોલ પડી જશે. હવે આપણે જે બિરયાનીની મટકી આવે છે એમાં પણ મેં આવી રીતે મોજાને ભેરવી લીધા છે અને આવી રીતે એને ઊંધી કરી અને ધીમે ધીમે સ્ક્રૂડ્રાઈવર ઉપર દસ્તાની મદદથી ધીમે ધીમે આપણે મારીશું તો એકદમ સરસ આપણો હોલ તરત જ પડી જશે અને આપણી મટકી પણ તૂટશે નહીં. તો આવી રીતે મેં મારી પાસે જેટલી પણ બિરયાનીના પોટ અને જે ચાની નાની નાની કુલ્લડ અને 3 સિરામિક પોટ હતા તેમાં મેં કાણા પાડી લીધા છે. આ બધાને મેં નીચે ન્યૂઝપેપર મૂકી કાણા ઉપર અને માટી એમાં ભરી અને રેડી કરી લીધા છે. અત્યારે વરસાદની સિઝન પણ આવી ગઈ છે અને મને નાના નાના તમે પોટમાં જ્યારે કોઈક નાની નાની વસ્તુઓને રોપશો તો એ બહુ જ બ્યુટીફુલ લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.